આર્ટિકલ. આર્ટિકલ નું ગુજરાતી થાય ઉપપદ. આર્ટિકલ 3 છે, એ, એન અને ધ. એમાંથી એ અને એન એ ઇનડેફિનિટ આર્ટિકલ છે, એટલે કે અનિશ્ચિત આર્ટિકલ છે. જ્યારે ધ છે તે ડેફિનિટ આર્ટિકલ છે, એટલે કે નિશ્ચિત આર્ટિકલ છે. 3 આર્ટિકલમાં આપણે આ લેક્ચરમાં આપણે માત્ર એ અને એન ની સમજ મેળવવાની છે. આના પછીના લેક્ચરમાં આપણે ધ ની સમજ મેળવવાની છે. ધ ને ધ પણ બોલાય અને ધી પણ બોલાય. વાત કરીએ આગળ ત્યારે એ અને એન. ગુજરાતી શું થાય? એ એટલે કે એક, એન એટલે પણ એક. એમાં પહેલા 3 રૂલ્સ જે છે, પહેલું એટલે કે પહેલો, બીજો અને ત્રીજો 3 રૂલ્સ બંનેમાં કોમન સરખા છે. પહેલો નિયમ છે ખાલી જગ્યા પછીનો શબ્દ કેવો હોવો જોઈએ? તો કે જાતિવાચક શબ્દ હોય, એટલે કે જાતિવાચક નામ હોય. તો એનમાં પણ એવું જાતિવાચક નામ હોય, એટલે કે વ્યક્તિના નામની આગળ આર્ટિકલ લાગે નહીં. વિનીત છે, ચિંટુ છે, શેરુ છે, રવિ છે, અશ્વિન છે, આવા નામની આગળ છોકરી, છોકરાના અથવા પ્રાણીઓના માનવી દ્વારા પડેલા નામ આગળ વ્યક્તિવાચક આગળ આર્ટિકલ લાગશે નહીં. માત્ર જાતિવાચક જ હોવું જોઈએ. બીજી વાત કરું, એકવચન હોય, એકવચન હોય, બહુવચન આગળ આર્ટિકલ લાગે નહીં. એકવચન શબ્દ જ હોવો જોઈએ, એકવચન નામ જ હોવું જોઈએ. સંખ્યામાં ગણતરી કરી શકાતી હોય. મેં અહીંયા લખ્યો, પણ મારી પાસે એક મોબાઈલ છે તો મોબાઈલ ગણી શકાય. 1 મોબાઈલ, 2 મોબાઈલ, 10 મોબાઈલ, 1 માર્કર, 20 માર્કર, 50 માર્કર એમ ગણી શકાય. 1 મિત્ર, 2 મિત્ર, 5 મિત્ર, 8 મિત્ર એમ ગણી શકાય. એમની સાથે આર્ટિકલ લાગે. પદાર્થ આગળ લાગશે. દાખલા તરીકે ગોલ્ડ એટલે સોનું, 1 સોનું, 2 સોનું એમ ગણી શકાય નહીં. બરાબર છે? 1 ચાંદી, 2 ચાંદી એમ ગણાય નહીં. 1 લોટ, 2 લોટ, 1 પાણી, 10 પાણી, 1 દૂધ, 2 દૂધ આવું ગણી શકાય નહીં. એટલે કે પદાર્થવાચક આગળ પણ લાગશે નહીં. જાતિવાચક નામ હોવું જોઈએ, એકવચન જ હોવું જોઈએ અને એમની સંખ્યામાં ગણતરી કરી શકાતી હોય તો જ આર્ટિકલ એ અને એન લાગે. હવે આ બંને વચ્ચે તફાવત ક્યાં? તો કે ક્યારે એ લાગે અને ક્યારે એન લાગે. તો હવે એમાં એવું કરવાનું, આપણે મેજોરિટી સ્ટુડન્ટ શબ્દનો પહેલો અક્ષર જોઈ છે, એ ઈ આ યુ છે કે નહીં? તો આપણે એન લગાડીએ, બાકી એ લગાડીએ. એવું માયને રાખવાનું નથી. આપણે માત્ર એક લાઈન યાદ રાખવાની છે. આ અહીંયા દર્શાવી છે ઓ આ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ અમ આહ, જે ગુજરાતી સ્વર છે. એટલે કે નામનો ઉચ્ચાર કરતા એ નામના ઉચ્ચારનો પ્રથમ અક્ષર વ્યંજન આવે. એટલે જો અહીંયા પેન લખ્યું તો પેન કેમ લખાય, બોલાય કેમ? પેન. આપણા મોઢામાંથી પેલો અક્ષર કયો નીકળે? અ, પેન. તો આ લાઈનમાં થયો નથી, તો શું આવશે અહીંયા? એ. એવી રીતે ગર્લ, ગ લખાણ, આ લાઈનમાં થયો નથી, તો શું લખાશે? એ. ફ્રેન્ડમાં ફ આવ્યો, એ. ડોક્ટરમાં ડ આવ્યો, એ. અ આ ઈ ની લાઈનમાંથી આવ્યો નથી. યુનિફોર્મમાં યુ હોવા છતાં પણ મેજોરિટી યુ છે, એ અંગ્રેજી સ્વર છે, પરંતુ એને બોલાય કેમ? યુનિફોર્મ. તો ય આમાંથી આવ્યો નથી, એટલે આવશે એ. 1 રૂપીઝ નોટ, બને ઓ છે, આ અપવાદ કહેવાય. ઓ હોવા છતાં પણ બોલાય કેમ? વન. તો 1 તો શું આવશે? એ 1 રૂપીઝ નોટ, 1 રૂપિયાની નોટ. જ્યારે વાત અહીંયા કરીએ બીબીએ કોલેજ, જો કોલેજ હોય તો એ કોલેજ, પરંતુ અહીંયા એમનું વિશેષણ આપ્યું કેવી કોલેજ છે? બીબીએ. તો પહેલો અક્ષર કયો થયો? બ, તો બી. પછી આ લાઈનમાં આવ્યો નથી, એટલે શું લાગશે? એ. ફ્લેટ, ફ, ફ્લેટ, શું હશે? એ. એ પણ બોલાય, ઓ પણ બોલાય. યુનિવર્સિટી, પહેલો અક્ષર આવે છે યુ, ય. આ લાઈનમાં આવતો નથી, એટલે આવશે એ. મોબાઈલ નો પેલો મ, મ, આ લાઈનમાં આવતો નથી, એટલે આવશે એ. મંથ, એક મહિનો, તો પણ મંથ બોલાય, મ, એ મંથ. હવે જુઓ તમે કે આ મેં લખ્યું એન, એટલે એ આ લાઈનમાં થયો એટલે એન લાગશે. એની પણ અ એન લાગશે. આ અમ્બ્રેલાનો અ એન લાગશે. પણ આ પણ યુ છે, યુનિટ નો પણ યુ છે, પણ આ યુનિટ ની ય યુનિટ બોલાય. યુનિવર્સિટીમાં પણ યુ બોલાય,
યુનિફોર્મમાં પણ ય બોલાય એટલે અહીંયા આવશે એ, જ્યારે અમ્બ્રેલામાં આવશે એમ. એન્જિન અથવા તો એન્જિનિયર તો એન્જિન તો શું આવશે એન્જિન. એપલ ઓ બોલાય એપલ શું આવશે એન. ઇન્ક ઇન્ક જો ખાલી ઇન્ક એટલે સાઈ, ખાલી સાઈ છે એક સાઈ બે સાઈ ગણી ન શકાય એટલે આર્ટિકલ લાગે નહીં, પરંતુ અહીંયા લખેલું આખું નામ છે ઇન્ક પોટ. એટલે પહેલા ત્રણ રૂલ્સ છે ને આપણે નાઉન ના જોવાના. પોટ ઘડો, એક ઘડો, બે ઘડો ગણી શકાય, એકવચન છે અને એને સંખ્યામાં ગણી શકાય અને જાતિવાચક પણ છે. પણ કેવો છે ઇન્ક પોટ, તો અહીં વિશેષણ આવ્યું એટલે શું આવશે ઈ એટલે એન ઇન્ક પોટ. હવે વાત કરીએ કે અહીંયા જે કોલેજ હતી એ બીબીએ કોલેજ હતી, કે મારો ભાઈ બીબીએ કોલેજમાં અભ્યાસ કરે છે અથવા તો મારો ભાઈ બીબીએ નો વિદ્યાર્થી છે. તો બી એટલે બો આવ્યો એટલે અહીંયા વાત કરી એમબીએ, તો એમ જોઈને ઘણા લોકો એ લખી નાખે. ખરેખર બોલાય કેમ એમ, પહેલો અક્ષર કયો આવ્યો તો શું લાગશે એમ. એવી રીતના અહીંયા પ્રેક્ટિકમાં બરાબર છે કે ફ લાગ્યો એ આવશે, પણ અહીંયા એલઈડી ટીવી એલઈડી પછી એલએલબી કોલેજ એવી રીતના એલ તો શું આવશે એન. હવે આ એચ હોવા છતાં પણ હોર્સ લખવો હોય મારે તો એચ ઓ આર એસ સી હોર્સ, તો હો આવે તો એ લાગશે, પરંતુ અહીંયા એચ ઓ એન ઓ આર એ બી એલ ઓનોરેબલ. ઓનોરેબલ આમ લખાય ઓનોરેબલ એટલે સન્માનીય માણસ, તો ઓ છે એટલે શું આવશે એન. આવી રીતના બીજો શબ્દ છે ઓનેસ્ટ એચ ઓ એન ઈ એસ ટી ઓનેસ્ટ એટલે પ્રમાણિક, તો એમાં પણ આવશે એન. આ મારો મિત્ર એચએસસી નો સ્ટુડન્ટ છે અથવા તો એસએસસી નો હોય કે એચએસસી નો હોય તો એની આગળ પણ આવશે ઓ છે ને એન. કલાક ઓવર, એક કલાક બે કલાક એમ થાય ઓવર એચ હોવા છતાં પણ ઓ. ઈઝી લેંગ્વેજ ઇંગ્લિશ ઇઝ એન ઈઝી લેંગ્વેજ, અંગ્રેજી એક સરળ ભાષા છે તો પણ આવશે એન. હવે મેં એક્ઝામ્પલ આપ્યા, આવા તો અસંખ્ય એક્ઝામ્પલ આપી શકાય. હવે જો મિત્રો ખાસ અગત્યનું એ છે કે આપણે એક એન્ડ આગળ લગાડ્યું. હવે આમાં અપવાદ બાબત કઈ ગણાય તો કે ઘણી વખત એવું બને છે કે નામ હોય એમની આગળ વિશેષણ બદલે તો આર્ટિકલ બદલી જાય. એટલે મેં અહીંયા લખું છું કે F L O W E R ફ્લાવર. હવે અહીંયા મેં લખ્યું કે ફ્રેશ ફ્લાવર, અહીંયા લખ્યું મેં એક્સ્ટ્રા ફ્લાવર. આ ત્રણ શબ્દ લખ્યા. તો પેલું એક ફ્લાવર છે તો એ જાતિવાચક છે, એકવચન છે, ગણી શકાય એટલે મેં એ લખ્યું. પણ અહીંયા ફ્રેશ છે, એકલું ફ્રેશ હોય તો આર્ટિકલ ન લાગે, પણ ફ્રેશ ફ્લાવર છે તો પેલા ત્રણ રૂલ્સ છે ને એ નાઉન ના જોવાના અને પછીનો વ્યંજન વાળો રૂલ્સ કોનો જોવાનો, ખાલી જગ્યા પછીનો જે શબ્દ તરત વિશેષણ હોય તો વિશેષણ. તો ફ છે શું લાગશે એ ફ્રેશ, પણ એક એક્સ્ટ્રા ફ્લાવર છે તો શું લાગશે એક્સ્ટ્રા. ઓ આવ્યો આ લાઈનમાંથી એટલે કે એન એક્સ્ટ્રા ફ્લાવર. આવી બીજી હું વાત કરી દઉં. આવો બીજો એક શબ્દ આપણે લઈએ, માનો કે એક એન્જિનિયર છે તો એ એન જી એન્જિનિયર, તો શું હશે એન એન્જિનિયર. પવિત્ર એન્જિનિયર છે તો હોલી એન્જિનિયર, તો શું હશે એ હોલી એન્જિનિયર. પ્રામાણિક એન્જિનિયર છે તો શું હશે તો ઓનેસ્ટ એન્જિનિયર. તો એન્જિનિયર માં તો એન લાગશે, અહીંયા ઓ તો શું હશે એન, અહીંયા હોલી નો એ. ઇન્ટેલિજન્ટ એન્જિનિયર છે તો એન ઇન્ટેલિજન્ટ એન્જિનિયર. બરાબર છે. આવી રીતે વિશેષણ જોવું પડે, વિશેષણનો પ્રથમ ઉચ્ચાર જોવો પડે અને પછી આર્ટિકલ દર્શાવવાનો હોય. આ તો કેમ દર્શાવવાનું છે, સંખ્યાવાચક કે પરિણામ સૂચક શબ્દો જે છે 100 1000 10 ડઝન લોટ એટલે કે લોટો ઘણા બધા, કપલ ગ્રોસ ગ્રોસ એટલે જથ્થો, માઇલ એક માઇલ બરાબર 1.609 કિલોમીટર, મિલેનિયમ બરાબર એટલે કે 10 લાખ 1 બિલિયન બરાબર 1 અબજ, ફ્યુ લીટર લીટર મીટર કે કિલો બરાબર. આવા જે પરિણામ સૂચક કે સંખ્યા દર્શક છે બધા આગળ લાવીએ છે એ લગાડી શકાય. એથી ઉપરાંત ઓપ્શન તમને આર્ટિકલમાં કેવો આપે ખબર, એ બી એન સી ધ. જ્યારે ડી તો કે ત્રણ માંથી એક પણ નહીં, તો ઘણીવાર એક્ઝામમાં આવે ત્રણ માંથી એક કોઈ નહીં એટલે કે એ
જીરો આર્ટિકલ હોય એટલે કે નો આર્ટિકલ, એમાં આર્ટિકલ ન લાગે. તો કેવા પ્રકારના નામમાં આર્ટિકલ નથી લાગતા? તો જુઓ અહીંયા વ્યક્તિવાચક નામ હોય, રાજેશ, મયુર, નરેશ, રોહિત, વિજય, કૌશિક, નેહા, શીલા, શ્વેતા, જીયા, નિકિતા, છોકરીનું નામ હોય, કોઈ આપણે ગાયનું નામ પાડ્યું કાબરી, ભૂરી, બરાબર છે. આવી રીતે પિન્ટુ, ચિંટુ, પ્રિયા, આવા જે વ્યક્તિવાચક નામ છે એમને આગળ ક્યારે આર્ટિકલ લાગે નહીં. જો મારે એવું લખવું હોય તે એક વિદ્યાર્થી છે તો he is a student, તે રાહુલ છે તો he is રાહુલ, આર્ટિકલ એ ક્યારે લાગે નહીં. તે સમજદાર છે તો he is wise લખાય, એ wise લાગે નહીં. પણ એમ લખ્યું કે he is wise student તો he is a wise student. એટલે માણસે પાડેલા વ્યક્તિના કે કોઈ પણ પક્ષી પ્રાણીના અથવા તો કોઈ બીજા નામના નામ વ્યક્તિવાચક નામમાં આર્ટિકલ લાગશે નહીં. બીજી વાત કરું ગામ, શહેર, દેશનું નામ. ગામનું નામ છે કાભા, ગુસ્યા, તલાલા, ગુજરાત, માખિયાણા, રાજકોટ, ભંડારિયા, ગુજરાત, અમદાવાદ કે ઇન્ડિયા. આવી રીતના ગામ, તાલુકો, જિલ્લો, બરાબર છે. કોઈ શહેર, આમના નામ આગળ આર્ટિકલ ન લાગે પણ આ લાગે. એક ગામ તો એ વિલેજ, એક શહેર તો એ સિટી, એક જિલ્લો તો એ ડિસ્ટ્રિક્ટ, એક તાલુકો તો એ તહેસીલ, એમ લાગે. પરંતુ એમના જે નામ છે એમની આગળ લાગે નહીં. સિવાય કે યુનાઇટેડ દેશો છે એની આગળ ધ લાગે. બાકી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા, ચીન, જાપાન આ કોઈ આગળ આર્ટિકલ લાગે નહીં. વાત કરું ત્રીજી ભાવવાચક નામ. તમને ખબર જ છે આપણે નામના પ્રકારમાં શીખી ગયા. ભાવવાચક નામ અહમ, પ્રેમ, આશા, ગુસ્સો આવા શબ્દો આગળ આર્ટિકલ લાગે નહીં. પદાર્થવાચક નામ એક પાણી, બે પાણી ન ગણી શકાય, હમણાં વાત કરી, એમને આગળ પણ આર્ટિકલ લાગે નહીં. રોગના નામ ટાઇફોઇડ, મેલેરિયા, ટ્યુબરક્યુલોસિસ, બરાબર છે, ફીવર એટલે કે તાવ, આવા શબ્દો આગળ પણ આર્ટિકલ લાગે નહીં. ભાષાના નામ અથવા તો વિષયના નામ ગુજરાતી, ઇંગ્લિશ, ગણિત અથવા મરાઠી, ઉર્દુ, સ્વાહિલી આવા ભાષાના નામ આગળ પણ આર્ટિકલ લાગે નહીં. જુઓ હવે એક અંગ્રેજી શિક્ષક તો એન ઇંગ્લિશ ટીચર, એનું કારણ શું? તો કે ટીચર નામ છે, વિશેષણ શું આવ્યું? ઇંગ્લિશ, તો એન ઇંગ્લિશ ટીચર થાય. પણ ખાલી જગ્યાએ ઇંગ્લિશ તો કઈ લાગે નહીં. વાત કરીએ ઋતુ, ઋતુના નામને આગળ, દિશાના નામને આગળ આર્ટિકલ લાગે નહીં. જો મોન્સૂન એટલે ચોમાસું, ઓટમ એટલે પાનખર ઋતુ, પછી વારના નામ સન્ડે, મંડે આગળ ન લાગે. જાન્યુઆરી, ફેબ્રુઆરી એવા મહિનાના નામ આગળ પણ આર્ટિકલ લાગશે નહીં. તહેવારોના નામ દિવાળી, હોળી, નવરાત્રી, જન્માષ્ટમી આવા તહેવાર, કોઈ પણ તહેવાર હોય એના નામ આગળ પણ આર્ટિકલ લાગે નહીં. જો છતાં પૂછે તો ઓપ્શન આવશે 4 એટલે કે ઓપ્શન આવશે ચોથો ડી, નોટ ઓફ 3 એટલે કે એ અને ધમાં એક પણ નહીં. રમતના નામ હોકી, ફૂટબોલ, કબડ્ડી, ક્રિકેટ, જુડો આવી કોઈ પણ ગેમ્સ છે, કોઈ પણ રમત છે એમના નામ આગળ આર્ટિકલ લાગે નહીં. તો આર્ટિકલ અત્યારે આપણે જે સમજ મેળવી એ આર્ટિકલ એ અને એન, જેને ઇનડેફિનિટ આર્ટિકલ કહેવાય એટલે કે અચોક્કસ આર્ટિકલ કહેવાય છે. હવે આના પછીના લેક્ચરમાં સમજ મેળવવાની છે આપણે ધ, જેને ધી પણ બોલાય, ધ જે નિશ્ચિત આર્ટિકલ છે એને ઇંગ્લિશમાં ડેફિનિટ આર્ટિકલ કહેવામાં આવે છે. ઓકે, થેન્ક યુ.